જય માતાજી ખેડૂત મિત્ર, આજે છે તારીખ 11 ફેબ્રુઆરી 2025। આજે આપણે આવ્યા છીએ ગામ બબરજળ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। આપણે જયેશભાઈ બંધિયાની વાડીએ કુવાનો પોઈન્ટ જોઈ ગયા હતા। 17 વીઘામાં આપણે ફરતો ગુમરો મારીને ચેક કર્યું તો એના ખેતરમાં એક જ ખાલી ફ્રેક્ચર મળ્યું છે। આપણે એ ફ્રેક્ચર ઉપર આપણે રિપોર્ટ કાઢ્યો। રિપોર્ટના આધારે 11 નંબરના પોઈન્ટ ઉપર જયેશભાઈએ કુવાનું કામ ચાલુ કરી દીધું છે। આજ 9 ડિસેમ્બરના દિવસે જયેશભાઈની વાડીએ આપણે જોવા માટે આવ્યા હતા। જયેશભાઈ કુવાનું કામ ચાલુ કરી દીધું છે। આપણે જયેશભાઈને પૂછીએ કે કુવો કેટલો થયો છે અને કેટલા ફૂટે એમને પાણી આવ્યું છે। તો 53-54 ફૂટ જેવો અત્યારે કૂવો થયો છે ને ભાટેલવાળા ભરતસિંહનો જોયેલો છે બરાબર। એટલે પાણી બહુ સારું આવે છે અત્યારે આ ફ્રેક્ચર ઉપર। હવે ઊંડા જાય પછી આગળ કેવું મળે એ જોવાનું છે। જયેશભાઈને આપણે 53 ફૂટે એને બહુ સારામાં સારું પાણી આવી ગયું છે ને એમને કુવો 110 ફૂટ કરવાનો છે। એટલે આપણે હવે અત્યારે કુવાનું કામ ચાલુ છે। ગાર કાઢી લીધો છે। હવે આપણે અત્યારે અંદર જાસી કુવાની અંદર એનો વિડીયો આપણે બનાવશી, જોઈએ આગળ કે કેટલું પાણી આવ્યું છે એમાં। મિત્રો, આ જયેશભાઈનું કુવાનું કામ ચાલુ છે। આપણે લાઈવ અંદર કુવાની અંદર ઉતરવાના છીએ। તો મિત્રો, આપણે જયેશભાઈની વાવમાં અંદર આવી ગયા છીએ। જયેશભાઈની વાવમાં ફ્રેક્ચર છે। આપણે જે મશીને ફ્રેક્ચર બતાવ્યું હતું એ ફ્રેક્ચર ઉપર એમને જે મિત્રો જયેશભાઈને જે આ ફ્રેક્ચર ઉપર સાંગળીના બોર કરેલા છે 5 ફૂટના, એ ફ્રેક્ચર ઉપર એમને બોર કર્યો છે ને પાણી પુષ્કળ આવે છે। 2 બોર કરેલા છે સાંગળીના 5-5 ફૂટના, પાણી પુષ્કળ આવેલું છે અને આખી રાતમાં 12 ફૂટ ઉપર સુધી પાણી આવી જાય છે અને સવારે 3 કલાક સુધી મોટર ચાલુ રહે છે। અહીંયા બાપુ આ ધરામાં આવતું તો આવે ને એ ગોલી બાજુ છે। કેટલા ધરામાં આવ્યું? 3માં। રિઝલ્ટ બહુ સારું છે। મારે કૂવામાં 100% એમનું રિઝલ્ટ છે। એને જે મને ફ્રેક્ચર કીધું હતું એ પ્રમાણના ફ્રેક્ચર ઉપર પાણી આવી ગયું છે। હજી વધારે ઊંડું જવાનું છે ને હવે ઊંડા પછી આગળ જાય પછી કેવું ફ્રેક્ચર મળે એ જોવાનું છે। અત્યારે રિઝલ્ટ બહુ સારું છે। ભાઈને હજી તો આપણે 5 ફૂટ એમને સાંકળીના જ બોર કરેલા છે, પણ હજી તો મેન પળ તો નીચે છે। હજી તે લોકો જેટલું ઊંડું જશે ને એમ એને પાણી વધુ આવવાની શક્યતા રહેશે। તો મિત્રો, જયેશભાઈને ટોટલ અત્યાર સુધીમાં હજી 54-55 ફૂટ જેવો કૂવો થયો છે અને ટોટલ એમને 110 ફૂટ કૂવો કરવાનો છે। એમાંથી હજી ટોટલ 55 ફૂટ જેટલો કૂવો બાકી છે કરવાનો અને પાણી એમને સારામાં સારું અત્યારે આવી ગયું છે। મિત્રો, આપણે હવે કૂવામાંથી બહાર જાય છીએ। જયેશભાઈના કુવાને બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે
આપણે બધા ખેડૂત મિત્રને હજી એક વખત નમ્ર વિનંતી કરીએ છીએ કે બધા વ્યક્તિ બોર કે કૂવો કરવાનો હોય તો હંમેશા મશીનથી જોઈને કરાવજો. આ મશીનનું 100% રિઝલ્ટ છે ફ્રેક્ચર પકડવામાં. જયેશભાઈને જે ફ્રેક્ચર આપણે પકડ્યું હતું એ જ ફ્રેક્ચર ઉપરથી અત્યારે સારામાં સારું પાણી આવે છે. જો તમને અમારો વિડીયો અને તમને અમારું કામ સારું લાગતું હોય તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.